જોગાસર તળાવ ધાંગધ્રા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલું જોગેશ્વર તળાવ છે કે જ્યાં શંકર ભગવાનનું, કુબેર ભંડારીજીનું મંદિર આવેલું છે. ધાંગધ્રા નગરપાલિકા, ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર, 11/8/2023. સ્વચ્છતા ઘણું વિશાળ છે. જો અહીંયા રમવા માટેના ક્રીડાંગણ છે. આ તળાવની ફરતે વોકિંગ એરિયા પણ છે. આ અહીંયા આવેલું છે શ્રી જોગેશ્વર મહાદેવજીનું મંદિર. ચાલો આપણે પહેલા મહાદેવજીના દર્શન કરીએ. બપોરનો સમય હોય, મંદિરના દરવાજા બંધ છે, પણ મહાદેવજીના દર્શન થઈ ગયા. ઓમ. અને જોગેશ્વર મહાદેવજીના મંદિરની બાજુમાં યોગેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતમ. યોગાશરના યોગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી દિનુ ભગત. અને આ યોગેશ્વર મહાદેવજીના મંદિરની સામે શ્રી કુબેર ભંડારજી દાદાનું મંદિર આવેલું છે. ચાલો આપણે એમના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. અને આ મંદિરના આ બાજુના ભાગે જો આ તળાવ છે. આગળ આપણે જે નામ વાંચ્યું એ કેટલું મોટું તળાવ છે. જો તળાવની ફરતે પણ એવા નાના મોટા મંદિરો છે. તળાવની અંદર પણ ચાલવાની લોકો અહીંયા કપડાં પણ ધોઈ રહ્યા છે. અને આ તળાવની વચ્ચોવચ્ચ શ્રી ભોલેનાથ ભગવાનની મૂર્તિ છે. જોગેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ હવે આ તળાવના ફરતે ચાલતા ચાલતા આપણે આ સુંદર તળાવનો નજારો, આ કુદરતી વાતાવરણ જોતા સામેના મંદિરે જઈએ અને દર્શન કરીએ. તળાવની વચ્ચોવચ્ચ મહાદેવજી પ્રતિમા સ્થાપિત છે. ઘણું મોટું વિશાળ ગાર્ડન છે. કસરત માટેના સાધનો છે. આ જગ્યાએ તમે સવારે અને સાંજના સમયમાં આવો તો કેટલો સુંદર નજારો લાગતો હશે. દરેક ઝાડના થડને રંગબેરંગી કલર ફૂલોના ચિત્રામણથી રંગવામાં આવેલું છે. આપણે આ શંકર ભગવાનની મૂર્તિના સામેના ભાગે આવી ગયા છીએ. નજીકથી દર્શન કરાવું. ઘણી દૂર છે પ્રતિમા તળાવની વચ્ચોવચ્ચ. અને આ શંકર ભગવાનના મંદિરની સામે આ મંદિર આવેલું છે. ચાલો આપણે દર્શન કરીએ. મહાલક્ષ્મી, મહાલક્ષ્મી. ઘણા બધા ડસ્ટબિનો છે, અલગ અલગ પ્રાણીઓના આકારના. અને આ છે મંદિરની અંદર પ્રવેશવાનો ગેટ. આવતા જતા દરવાજો બંધ કરવો. અહીંયા સામે શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્નો. જય મહાલક્ષ્મી. અને મહાલક્ષ્મી માતાજીના સામે એકદંતા ગણપતિજી. શ્રી ગણેશના 108 નામાવલી અહીંયા દર્શાવવામાં આવેલી છે. મૂષક.
ચાલો આપણે એકદંતા ગણપતિજીના દર્શન કરીએ. જય ગણપતિ. મંદિરની પાછળ પીપળાનું વૃક્ષ છે. ત્યાં પણ ગણપતિજી, અંબે માતાજી, ચામુંડા માતાજી, કાલિકા માતાજી, ઘણા બધા દેવી દેવતાઓની પ્રતિમાઓ છે. શિવલિંગ છે. હવે આપણે સામે યોગેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. અહીંયા મહાલક્ષ્મી અને એકદંતા ગણપતિજીના દર્શન કર્યા. હવે આ તળાવની ફરતે થોડું આગળ જઈ સામે એક માતાજીનું મંદિર છે. ત્યાં જઈ દર્શન કરીએ અને જોઈએ કે કયા માતાજીનું મંદિર છે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. અંદર જઈએ. અહીંયા શ્રી અન્નપૂર્ણામાં અને સામે જય શ્રી શક્તિમાં નું મંદિર આવેલું છે. ચાલો આપણે પહેલા શ્રી શક્તિ માતાજીના દર્શન કરીએ. શ્રી શક્તિમાં જય માતાજી. સિંહની પ્રતિમા. જય વસુ. અને હવે સામે શ્રી અન્નપૂર્ણા માતાજીના દર્શન કરીએ. શ્રી અન્નપૂર્ણા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલું આ મંદિર